રાજ્યમાં શિયાળા સમયે હૃદયરોગને લગતા કેસમાં 38% વધારો. ઘટતું તાપમાન હૃદય અને ફેફસા માટે બની શકે છે જોખમી. દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં. ઘણા વિસ્તારોમાં EQI 400 ને પાર. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને આપી ચેતવણી. સરહદો ક્યારે બદલાશે તે કોઈને નથી ખબર. સિંધ ફરીથી ભારતમાં જોડાય તેવી શક્યતા નકારી ન શકાય. ડીજીસીએ એર ટિકિટ રિફંડના નિયમોમાં ફેરફારનો મૂક્યો પ્રસ્તાવ. ટિકિટ કેન્સલ કરવા પર 80% સુધી મળી શકે રિફંડ. વ્હીલચેર હવે માત્ર દિવ્યાંગ પ્રવાસીઓ માટે જ રહેશે પ્રાથમિકતા. જસ્ટિસ સૂર્યકાંત આજે સુપ્રીમ કોર્ટના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે લેશે શપથ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે 10 વાગે લેવડાવશે શપથ. જસ્ટિસ સૂર્યકાંત BR ગવઈનું લેશે સ્થાન. G20 બેઠક બાદ આજે પીએમ મોદી પરત ફરશે સ્વદેશ. દક્ષિણ આફ્રિકામાં અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે યોજી દ્વિપક્ષીય બેઠકો. આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો.